નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે એક બાજુ જે રીતે ઠંડીના પ્રમાણમાં દિવસે ને દિવસે અત્યારે તો જે વધારો જોવા મળી રહ્યો છે, ક્યાંક અત્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન અત્યારે જે 10 ડિગ્રી જેટલું જોવા મળ્યું હતું। ઇવન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ જે 13 ડિગ્રી સુધી અત્યારે તો જે આવી ગયું છે। એમ કહેવાય ને કે અત્યારે તો હવે જે 1 થી 4ના સમયગાળાની વચ્ચે 1 થી 4 પણ નહીં, પરંતુ 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ક્યાંક અત્યારે તો ગરમી થોડી ઘણી લાગતી હશે, પણ હવે એકદમ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે। એ જ પ્રમાણે જ્યારે ઓપીડીમાં અત્યારે તો શરદી ખાંસી અને ઉધરસના જે કેસ સતત વધી રહ્યા છે તેને લઈને પણ અત્યારે તો જે આ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ઓપીડીની વાત કરવામાં આવે તો ઓપીડી પણ અત્યારે તો જે 14,000 કરતાં વધારે અત્યારે હોસ્પિટલોમાં જોવા મળી રહી છે। શરદી ખાંસી તાવના અત્યારે જે કેસ વધી રહ્યા છે, સાથે સાથે એક એવી બાબત પણ અત્યારે તો જે સામે આવી છે કે શરદી ખાંસી અત્યારે તો વધી રહી છે, પણ તેની સાથે ન્યુમોનિયાના કેસ પણ વધ્યા છે, પ્લસ જે એમ કહેવાય ને કે કમળાના કેસ પણ અત્યારે તો વધ્યા છે। એટલે કે મચ્છરજન્ય રોગચાળો તો હતો, પણ તેની સાથે સાથે આ ઋતુગત જે અત્યારે રોગમાં પણ જે સતત વધારો થઈ રહ્યો છે। આમ એમ કહેવામાં આવતું હોય છે ઠંડી, કે જેને સ્વાસ્થ્યવર્ધક ઋતુ કહેવાય છે, કે અત્યારે તો જો હેલ્થ સારામાં સારી બનાવી હોય, ઘણા બધા વ્યક્તિઓ જે સવારમાં ઉઠીને અત્યારે તો જે જીમમાં જતા હોય છે, એમ કહેવાય ને કે અત્યારે તો જે પોતાના ફિટનેસ ઉપર જે સૌથી વધુ ધ્યાન અત્યારે તો જે આ વિન્ટરમાં રાખતા હોય છે, પણ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં ક્યાંક ચોક્કસી જે બાબત સામે આવી છે તેમાં એવું છે કે આ સ્વાસ્થ્યવર્ધક ઋતુમાં અત્યારે તો જે સ્વાસ્થ્ય ઘણા બધાનું લથડ્યું હોય તેવી બાબત સામે આવી છે। ત્યારે હવે સવાલ પણ એ જ આવી રહ્યો છે કે જ્યારે શરદી ઉધરસ અને ખાંસીના જે કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ફીવરના કેસમાં અત્યારે તો જે આ વધારો થઈ રહ્યો છે, પ્લસ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ના બાળકોને અત્યારે તો સવારમાં મોકલીએ છીએ, પણ ગમે તેવું અત્યારે તો જે તેમને પ્રોડક્શનની સાથે મોકલીએ છીએ, પણ તેમને પણ અત્યારે તો જે ઠંડી લાગતી હોય છે અને તેમને પણ શરદી ખાંસીના કેસમાં જે વધારો જોવા મળતો હોય છે, તો હવે તેમાં કેવી રીતે ધ્યાન રાખવું તે પણ એક સવાલ અત્યારે તો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ। ચર્ચા વિચારણા કરવા માટે જે આપણી સાથે 2 ડૉક્ટર્સ અત્યારે તો પેનલમાં ઉપસ્થિત છે। ડૉક્ટર દીપા મહેતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે, અને સાથે સાથે ડૉક્ટર પાર્થિવ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એમડી ફિઝિશિયન છે। આ બંને ડૉક્ટરનું સૌથી પહેલાં તો સ્વાગત છે। દીપાબેન, શરૂઆત હું આપનાથી કરવા માગીશ કે જે પ્રમાણેની અત્યારે તો પરિસ્થિતિ જે સામે આવી છે ને તેમાં પણ કહી શકાય કે જે શરદી ખાંસીના કેસમાં જે આ સતત વધારો જોવા મળી રહ્યો છે, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે સ્વાસ્થ્યવર્ધક ઋતુમાં અત્યારે તો ઘણા બધાનું જે સ્વાસ્થ્ય લથડ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે। ક્યાંક બેન આપણે જોયું હતું કે ગુજરાતમાં એક બાજુ વધતું પ્રદૂષણ છે ને વધતા પ્રદૂષણની તો અસર વર્તાય, પણ હવે ઠંડીનું પ્રમાણ જે વધ્યું તેમાં પણ અત્યારે તો અસર વધી હોય તે પ્રમાણેની બાબત જોવા મળી રહી છે। સૌથી પહેલાં દીપાબેન, આપ શું કહેશો કે આ સ્વાસ્થ્યવર્ધક ઋતુમાં વાયરસના કેસમાં તો વધારો થઈ રહ્યો છે, પણ તેની સાથે ઠંડીમાં સ્વાસ્થ્યનું અત્યારે તો સાચવણી કરવા માટે કેવી રીતના પહેલેથી પ્રિકોશન્સ લેવાય બહુ જરૂરી છે? જી, તમે જે વાત કરી એ બહુ જ સાચી છે કે જો આપણે સ્વાસ્થ્ય બનાવવું હોય તો એના માટે શિયાળો એ સૌથી બેસ્ટ ઋતુ કહેવામાં આવી છે। અને આયુર્વેદ પ્રમાણે કહીએ તો આખું વર્ષ તમારું સારું જો તમારે વિતાવવું હોય તો એના માટેની આ બેસ્ટ ઋતુ છે। આ ઋતુની અંદર પ્રિકોશનલી હું એવું કહીશ કે આયુર્વેદમાં જે દિનચર્યા કીધી છે અથવા તો ઋતુચર્યા કીધેલી છે કે ઋતુ પ્રમાણે જે આહાર વિહારનું ધ્યાન રાખવાનું છે એનું ખાસ રાખવું જોઈએ। જેમ કે અત્યારે ઠંડી છે તો ઠંડીને લઈને આપણી સ્કિન જે છે એ સ્કિન રફ વધારે થવા લાગે છે, સાથે સાથે વાયરસનું પ્રમાણ વધે છે અને શ્વાસ પ્રદૂષણના હિસાબે શ્વાસને લગતા રોગો પણ વધે છે। તો નાકમાં ગાયનું ઘી લગાડવું જોઈએ, તેલના ડ્રોપ્સ નાખવા જોઈએ, આખા શરીરે માલિશ કરવું જોઈએ દિવસ દરમિયાન સવારે અથવા સાંજે, કે જેથી સ્કિન જે છે એ ડ્રાય ન થાય અને આપણા શરીરને જે પૂરતું ઓઇલિંગ મળવું જોઈએ એ ઓઇલિંગ મળી જાય, અને વાયરસના જે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે એમાં પણ આના લીધે ઘટાડો થાય। એની સાથે સાથે આપણે કહીએ કે ભાઈ અત્યારે જે બહાર બહુ જ ઠંડો પવન શરૂ થાય છે તો એ ઠંડા પવનને લઈને ઘણી વખત આપણને એવું ફીલ આવે કે આપણું જે જઠરાગ્નિ છે થોડો મંદ થઈ ગયો છે, કે થોડું પાચન આપણું નબળું પડ્યું છે, તો એ સમય દરમિયાન ગરમ પાણી પીવું જોઈએ, નવશેકું સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું જોઈએ। અને એની સાથે સાથે હું એવું કહીશ કે જે આયુર્વેદમાં કીધા છે કે જે પાક બધા
શિયાળાને લગતા એ બધા પાક જે છે એ તમારી પ્રકૃતિ પ્રમાણે તમારે અને તમારી અગ્નિ એટલે કે તમે જેટલું એને પચાવી શકો છો એ પ્રમાણે એનું પણ સેવન કરવું જોઈએ દિવસ દરમિયાન, કે જેથી તમારી ઇમ્યુનિટી વધે. મેઇન હું અહીંયા એવું કહીશ કે ઇમ્યુનિટી જેટલી સારી રહેશે એટલું આ ઋતુમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે રીતે આ એક ઋતુને એમ કહેવાય છે ને કે ના બહુ સારામાં સારી ઋતુ છે. જો તમારે હેલ્થ ઉપર ધ્યાન રાખવું હોય, ફિટનેસ ઉપર અત્યારે તો જે ધ્યાન રાખવું હોય ને, તો આ ઋતુમાં તમે બેસ્ટ તમે રિઝલ્ટ પણ તમે લાવી શકો છો. કારણ કે આ ઋતુ જ અત્યારે તો એવી છે, એવું કહેવાય ને પેલું મસ્ત પેલા લીલા શાકભાજી અત્યારે તો આવતા હોય છે, પ્લસ તમે જે પેલું સાલમ પાક, મેથી પાક એ બધું પણ અત્યારે તો જે એમ કહેવાય ને કે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું એવું જોવા મળતું હોય છે. પાર્થિવભાઈ, આપણે જે ડબલ ઋતુ થઈ ગઈ તેને લઈને આપણે જે એક શો કર્યો હતો તેમાં તો એવું લાગતું હતું કે ના ચલો 2 ઋતુ મિક્સ થઈ છે એટલા માટે અત્યારે તો આ પ્રકારના કેસ વધી રહ્યા છે. પણ અત્યારના સમયમાં જે શરદી ખાંસી અને તાવના કેસમાં 14,000+ ઓપીડી અત્યારે તો જે સાહેબ જોવા મળી રહ્યું છે. ચોક્કસ એમ કહેવાય ને કે સતત અત્યારે તો કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. અત્યારે તો જે આ વધારો જોવા મળી રહ્યો છે, ચોક્કસ અત્યારે તો જે સવાલ તો ઉપસ્થિત કરે છે, પણ તેની સાથે એવું પણ લાગી રહ્યું છે કે અત્યારે તો જે આ વાયરલ ફીવર અત્યારે તો જે આ વધી ગયા છે અને તેમાં પણ આરોગ્ય કેન્દ્રમાં પણ હજુ એ લાંબી કતારો જોવા મળતી હોય છે. એમ કહેવાય ને કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અત્યારે જ્યારે હોસ્પિટલમાં જઈએ છીએ તો ત્યારે ફીવરને એ બધાના કેસમાં જે આ સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે સાવચેતી રાખવી કેવી રીતે, તે એક સૌથી મોટો અત્યારે તો જે આ સવાલ જોવા મળતો હોય છે. કારણ કે શરદી ખાંસી અને ઉધરસના કેસમાં જો વધારો થાય તો અત્યારે તો પ્રોટેક્શન પણ એટલું જરૂરી છે, પણ કેવી રીતે રાખીએ તે એક બાબત પણ જોવા મળતી હોય છે. અને જે 14,152 દર્દીઓ જ્યારે ઓપીડીમાં અત્યારે તો જો નોંધાતા હોય ત્યારે ચોક્કસ એમ કહેવાય કે ના અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ક્યાંક વિકટ તો છે, પણ તેની સાથે સાવચેતી પણ એટલી જ અત્યારે તો જે જરૂરી જોવા મળી રહ્યું છે. તેની સાથે ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારે તો જે નેટવર્ક ડિસ્ટર્બન્સના કારણે પાર્થિવભાઈ જે અત્યારે તો ડિસ્કનેક્ટ થયા છે. દીપાબેન, બીજો એક સવાલ આપને જ પૂછી લઉં કે દીપાબેન, જ્યારે બાળકોની વાત કરવામાં આવે તો બાળકોએ અત્યારે તો સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં. કે એમને ઠંડીના રક્ષણ માટે થઈ અને ગરમ કપડાં બરાબર પહેરાવા જોઈએ. એની સાથે સાથે ચ્યવનપ્રાશ જે આ ઋતુમાં બહુ જ સારું મળતું હોય છે, તો એ ચ્યવનપ્રાશનું પણ એની જે પ્રમાણે એમની ઉંમર છે બાળકની એ પ્રમાણે અને એનું વજન છે એ પ્રમાણે તમારી નજીકના કોઈ વૈદ્યને સલાહ લઈ અને તમે ચ્યવનપ્રાશ પણ એક પ્રિકોશનરી રૂપે બાળકને રોજ માટે આપી શકો છો, કે જેથી આ બધા વાયરલ ઇન્ફેક્શનના જે કંઈ પણ કેસો છે એ બાળકોને થોડા ઓછા અફેક્ટ કરે. એની સાથે સાથે તમે એમને આ જે બધા અડદિયા પાક, ખજૂર પાક, સાલમ પાક એ પણ બાળકને એની ઉંમર પ્રમાણે આપી શકો છો. સાથે સાથે એને રાત્રે સુવે અથવા તો સવારે સ્કૂલે જાય ત્યારે પણ નાકમાં ઘી લગાડીને મોકલો, કે જેથી આ ઠંડી જે છે એ ઠંડીમાં જે વાયરસ છે એ શ્વાસ દ્વારા અંદર ના જાય. અને ગરમ પાણી પણ જો બાળક લઈ શકતું હોય તો એને આપી શકાય. સાથે સાથે હળદર અને ઘી, હળદર અને શીતોપલાદીનું ચૂર્ણ અથવા તો હળદરની સાથે જેઠી મધનું ચૂર્ણ, આવું જે કંઈ પણ બાળકની પ્રકૃતિ પ્રમાણે વૈદ્યની સલાહ અનુસાર તમે એને રોજિંદા પ્રિકોશનરી રૂપે પણ આપી શકો, કે જેથી હળદર છે એ એક એન્ટીબાયોટિકનું પણ કામ કરે છે અને એની સાથે સાથે એ ઇમ્યુનિટી પણ વધારે છે. તો આવા કોઈ પણ પ્રકારના આપણે બાળક માટેના પ્રિકોશનલ લઈ શકીએ છીએ. પાર્થિવભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? હા, આવી રહ્યો છે. જી પાર્થિવભાઈ, શું કહેશો જે પ્રમાણે કેસમાં વધારો થયો છે તેને લઈને? એટલે પહેલું એનું રીઝન છે એક્સપોઝર. એકબીજા સાથે ફેલાવવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ વધી ગઈ છે.
એટલે એના કારણે કેસીસ વધ્યા છે. અને બીજું છે ઇમ્યુનિટી ઘટવી. મતલબ કે જે શિયાળાની ઋતુ છે એમાં રાત્રિઓ લાંબી હોય છે, એટલે લોકોને જનરલી ઊંઘનું પ્રમાણ વધવું જોઈએ. પરંતુ અત્યારે લોકો ફોન જોવા માટે, પાર્ટી માટે થઈ અને તહેવારોની ઉજવણી માટે થઈ, મુસાફરી માટે થઈ, બહારગામ જવા માટે, ઉજવણી માટે જવાનું થવાનું થઈને આને કારણે ઊંઘ ડિસ્ટર્બ થાય છે. તો ઊંઘ ઘટવાને કારણે ઇમ્યુનિટી ડાઉન થાય છે અને બીમારીઓ સમાજમાં વધારે ફેલાય છે. અને ત્રીજું છે ઇમ્યુનિટી ખોરાકના કારણે ડાઉન થવી. મતલબ કે જે ઘરનો ગરમા ગરમ ખોરાક, બેલેન્સ ડાયટ ન મળતી હોય અને એના બદલે હોટલનું, પાર્ટીનું, કેટરિંગનું જે જમવાનું હોય એ અગાઉથી પ્રિપેર કરેલું હોય કે જેની અંદર ટેસ્ટ અને વેરાયટી હોય છે, પરંતુ પોષક તત્વો એમાં જોઈએ પ્રકારના પૌષ્ટિકતા નથી હોતી. તો આના કારણે ઇમ્યુનિટી ઘટી જાય છે. અને એક વખત કોઈને ઇન્ફેક્શન લાગે તો એ વાયરલ ઇન્ફેક્શન છે, જેના વાયરસ મારવાની દવા નથી હોતી. એટલે વ્યક્તિ છે લગભગ 5 થી 7 દિવસ સુધી બીમાર પડી રહે છે. અને 7 દિવસ સુધી એ બીમાર વ્યક્તિ સમાજમાં ફેલાવે એટલે એક્સપોનેન્શિયલી કેસીસ છે વધતા જાય છે. એક વ્યક્તિ 7 દિવસ સુધી બીજા 10 થી 15 વ્યક્તિને, એ 15 વ્યક્તિ દરેક બીજા 15 વ્યક્તિને ફેલાવે. આમ કરતા કરતા એનું ફેલાવાનું છે વધી જાય છે. અને ત્રીજું હોય છે મ્યુટેશન, કે જે અમુક વખતથી વધારે વખત મલ્ટિપ્લિકેશન વાયરસમાં થાય તો એની પ્રકૃતિ બદલાઈ જાય અને એને કારણે જે હર્ડ ઇમ્યુનિટી છે એ નથી હોતી. નવા પ્રકારનો વાયરસ સમાજમાં આવે છે કે જેના માટે મોટાભાગના લોકોની ઇમ્યુનિટી ઓછી પડે અને એ લોકો એમને ઇન્ફેક્શન લાગી જાય છે. તો મને એવું લાગે છે કે આ કારણોસર અત્યારે એની સિઝન છે એ એપિડેમિકમાં કન્વર્ટ થઈ છે. પાર્થિવભાઈ, સાથે ડાયેરિયા અને હિપેટાઇટિસના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે, તો તેનું પણ કારણ શું? હા, આપણે જોયું છે કે ઘણા પ્રસંગોની અંદર આવું હમણાં ઘટનાઓ બનેલી હતી. તો ડાયરિયાનું કોમન કારણ હોય છે વાયરલ ઇન્ફેક્શન, જે ખોરાક અને ગંદા પાણી દ્વારા ફેલાતું હોય છે. અને એ પાણીની અંદર કે ખોરાકની અંદર જે છે પ્રી ફોર્મ ટોક્સિન્સ અવેલેબલ હોય. મતલબ કે એ ખોરાક છે એની અંદર જંતુ છે એનો ઓલરેડી ગ્રોથ થઈ ગયો, એ જંતુઓએ અમુક પ્રકારના ટોક્સિન પેદા કરી લીધા અને એ ટોક્સિન છે ને એ ન્યુટ્રલાઇઝ નહીં થશે. તમે કદાચ ખોરાકને ગરમ કરો તો જંતુ મરી જશે, પણ એના ટોક્સિન ન્યુટ્રલાઇઝ નહીં થાય. તો એ જ્યારે રેડીમેડ શરીરમાં જશે તો એ લોકોને ડાયરિયાની બીમારી થશે. એટલે એક આના કારણોસર ડાયરિયાના કેસીસ જોવા મળે. જોન્ડિસના કેસીસ બી એ જ રીતે હોય છે, ખોરાક પાણી દ્વારા ફેલાતા હોય, કે જે આ સિઝનની અંદર લોકોને તહેવારનું, મતલબ કે ઉજવણીનું, પાર્ટી પ્રસંગનું, લગ્નનું, બહારનું જમવાનું થાય, મુસાફરી દરમિયાન બહાર જમવાનું થાય છે અને એને લીધે જ વધારે એક્સપોઝર થતું હોય છે. તો આ કારણોસર આ કેસીસ છે વધે છે. બિલકુલ. દીપાબેન, જ્યારે બાળકોની તો વાત કરી, પણ તેની સાથે અત્યારે વૃદ્ધોની વાત કરીએ તો વૃદ્ધો પણ અત્યારે શરદી ખાંસી તો અત્યારે થતી જ હોય છે, પણ તેની સાથે જ્યારે જ્યારે શિયાળો આવે છે ત્યારે સાંધાના દુખાવામાં પણ જે સતત વધારો જોવા મળતો હોય છે. એ લોકો એમ જ કહેતા હોય છે કે ના, અમે કદાચ પહેલાં જે તેમને કોઈ વાગ્યું હોય કે અથવા તો પડી ગયા હોય તો તેના જે અત્યારે એ જ કેસને લઈને અત્યારે પણ એમને ક્યાંક પગ દુખતા હોય, હાથ દુખતા હોય, એ પણ બાબત જોવા મળતી. તો તેમણે અત્યારે તો ખાસ કેવી રીતની સાવચેતી રાખવી એ બહુ જરૂરી છે. જી, વૃદ્ધો માટે હું એવું કહીશ કે એમણે હળવો ખોરાક લેવો, ગરમ ખોરાક લેવો અને બને ત્યાં સુધી તાજો ઘરનો બનાવેલો ખોરાક લેવો. સાથે સાથે માલિશ તલના તેલનું માલિશ એ કરી શકે સાંધામાં, અને એ પણ નિયમિત રૂપે દિવસમાં 2 વખત કરે તો વધુ ફાયદો થાય. એની સાથે સાથે થોડો શેક પણ કરી શકે. અને હાડકાં જે છે એ થોડા ઉંમર સાથે નબળા પડતા હોય છે, તો એમાં હું એવું સલાહ આપું છું કે ગાયનું ઘી જે છે એ એમની ઉંમર અને બીજી કોઈ તકલીફો ના હોય તો રોજની 1 કે 2 ચમચી જેટલું ગાયનું ઘી પણ લઈ શકે છે, કે જે હાડકાને પણ મજબૂત કરે છે. તો આ બધા પ્રિકોશન કરે તો એમને સાંધાના દુખાવામાં થોડી ઘણી રાહત થઈ શકે છે. અને દીપાબેન, સાથે વૃદ્ધોએ અત્યારે કેવા પ્રકારની જે ખાસ સાવચેતી રાખવી શરદી અને ખાંસીમાં અત્યારે તો રાહત રહે તેના માટે? જી, એમના માટે પણ હું એ જ કહીશ કે ખાસ તો ખોરાક ઉપર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઉંમર થતા થોડું પાચન છે એ નબળું પડતું હોય છે. એટલે એમને પોતાની પાચનની જે શક્તિ છે એ પ્રમાણેનો જ ગરમ અને તાજો હળવો ખોરાક લેવો જોઈએ. અને એની સાથે સાથે નાકમાં ગાયના ઘીના ટીપા અથવા તો નાક પર ઘી લગાડી દેવું જોઈએ, કે જેથી એ અંદર ન જાય. સાથે સાથે ગરમ પાણી પીવાનું પણ રાખવું જોઈએ. જો એમની પ્રકૃતિને અનુકૂળ આવતું હોય તો પાણીમાં થોડી સૂંઠ નાખીને ઉકાળીને પણ લઈ શકે, હળદરવાળું દૂધ પી શકે,
હળદર અને સૂંઠની ગોળી ગોળ નાખીને પણ બનાવીને લઈ શકે. તો આવા બધા પ્રિકોશન કરી શકે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને દર્શક મિત્રો, એક બાબત હું એ પણ કહેવા માંગીશ કે જો આપના ઘરમાંથી કોઈ પણ અત્યારે જે શરદી ખાંસી હોય તો મહેરબાની કરીને એ વૃદ્ધ અથવા તો બાળક બંને જે પણ કોઈ ઘરમાં તેમનાથી થોડાક દૂર રહેવાનો પ્રયત્ન કરજો. કારણ કે શરદી ખાંસી અત્યારે તો જો હોય છે તો તેમને અત્યારે તો ચેપ બહુ જલ્દીથી લાગી જતો હોય છે, અને એમને ના લાગે એટલા માટે જ અત્યારે તો થોડુંક ત્યાંથી પણ ડિસ્ટન્સ રાખવો બહુ જરૂરી છે. કારણ કે એમના સ્વાસ્થ્ય માટે અત્યારે તો ક્યાંક જોખમ ના સાબિત થાય તેના માટે. પાર્થિવભાઈ, એક બાબત એ પણ છે કે જ્યારે અસ્થમા અને ફેફસા સંબંધિત દર્દીઓમાં અત્યારે તો જે વધારો થાય તો તેમણે પણ ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે અસ્થમામાં એમ કહેવા જોઈએ જો ઠંડી અત્યારે વધતી હોય છે તો તેમને શ્વાસ લેવામાં પણ ક્યાંક તકલીફ પડતી હોય છે, એવી પણ બાબત સામે આવતી હોય છે. તો તેમણે પણ ખાસ કેવી રીતની જે સાવચેતી રાખવી જરૂરી છે? આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની ઋતુ સૂકી છે અને પ્રદૂષણ વાળી હોય છે. તો એને કારણે હવાની અંદર ભેજનું પ્રમાણ ઓછું થાય એટલે રજકણનું જે હવામાં છે પ્રમાણ વધી જાય છે. તો એ નાક અને શ્વાસ નળીની અંદર એ રજકણ અને પ્રદૂષણ છે જમા થવાથી એની એલર્જીના કેસીસ વધી જાય છે. તો એ લોકોએ શિયાળાની ઋતુમાં શરૂઆતથી જ એલર્જીને લાગતી અમુક ટેબ્લેટ્સ છે, મોન્ટેલ્યુકાસ, લિવોસેટ્રિઝિન વગેરે, એ અગાઉથી સાવચેતી રૂપે સ્ટાર્ટ કરી દેવી જોઈએ. જેને ખ્યાલ જ છે આ તાસીર સિઝનમાં આવું થાય છે એને અગાઉથી ચાલુ કરી દેવી જોઈએ. અને જે લોકોને આ તકલીફ વધી જાય એમને તુરંત જ એમના જે ઇન્હેલરની ટ્રીટમેન્ટ હોય છે એ સ્ટાર્ટ કરી દેવી જોઈએ. અને પ્રિકોશન્સ તરીકે એમણે એલર્જન થી દૂર રહેવા માટેના દરેક પ્રયત્નો કરવા પડે. દાખલા તરીકે રાત્રે અને સવારે ઘરમાં ભીનું મોપિંગ કરે, જેથી કરીને રજકણો ઘરમાં ઉગતી ઓછી થાય, અને પડદાને એનો ઉપયોગ કરે જેથી કરીને બહારથી પ્રદૂષણ આવતું ઓછું થાય. વેક્યુમ ક્લીનર થી ઓઢવાની ચાદર, પિલ્લો, બેડશીટ, આ દરેક વસ્તુઓ છે એની રજકણ ઝીણી છે એ ખેંચી લેવામાં આવે. એ લોકો પરફ્યુમ, કોસ્મેટિક, સિન્થેટિક વસ્તુઓ, અગરબત્તીનો ધુમાડો વગેરેથી દૂર રહે. ફટાકડા કોઈ ઉજવણી ના હોય તો એનાથી બી દૂર રહે. જ્યાં ધૂળ ઉડતી હોય, બજાર માર્કેટ હોય ત્યાંથી દૂર રહેવું. સાફ સફાઈ વખતે ભીનું કપડું બાંધવું અથવા માસ્ક પહેરવું. આ બધી કાળજી રાખવાથી દમ, અસ્થમાની જે તકલીફ છે એ વધતી અટકાવી શકાય છે. અને સાથે એ બી સમજવું જરૂરી છે કે અત્યારે જો કોઈને શરદી ખાંસી થયા હોય તો બધાને 100% વાયરસ વાળા નથી હોતા. મોટા ભાગના વાયરસ વાળા હોય છે, પણ અમુક લોકોને આ એલર્જી ના હોય છે. એલર્જી વાળા શરદી ખાંસીની અંદર એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ. એમાં એન્ટીબાયોટિક કામની નથી હોતી. વાયરલ ઇન્ફેક્શનમાં બી એન્ટીબાયોટિક કામની નથી હોતી. એટલે જો તમને તાવ ન હોય અને માત્ર શરદી હોય, પાણી પડવું, છીંક હોય, ખાંસી હોય તો માત્ર એલર્જી વાળો ઈલાજ કરવાનો હોય છે. તેમાં આપણે એન્ટીબાયોટિકના અનનેસેસરી કોર્સ ચેક કરવા જોઈએ નહીં. એટલે ઘણી વખત કોઈ દર્દી છે, જૂની હિસ્ટ્રી દર્દી છે, એ ફેમિલી ડોક્ટરને નહીં આપે તો ફેમિલી ડોક્ટર દરેક વાયરસના દર્દીની જેમ એને કોમન ટ્રીટમેન્ટ આપી દે છે. તો આ એક કાળજી રાખવી જોઈએ. બીજું, શિયાળાની અંદર કાનની અંદર ટેમ્પરેચરના ફ્લક્ચ્યુએશન થાય, બપોરે ગરમી, રાત્રે ઠંડી, વધારે સવારે ગરમી, તો પેરિફેરલ વર્ટિગોના કેસીસ બી વધી જતા હોય છે કે જેની અંદર દર્દીને ગોળ રોટેશનનું ફિલિંગ આવવા લાગે, ચક્કર આવવા લાગે. એને કોઈ બ્લડ પ્રેશર કે શુગરની ફેરબદલ ના હોય, પણ એ ગેરસમજમાં ગળું ખાવા લાગે અને બાટલા ચડાવવા, બીપી લો થવાના ભયમાં ટ્રીટમેન્ટ લેવા લાગે. તો આ પણ એક ખાસ શિયાળાના કારણે થતી તકલીફનું એક વાયરસ સિવાયની તકલીફનું એક કાળજી લેવી જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે અસ્થમા અને જ્યારે ફેફસાની બાબત જોવા મળતી હોય તો તેમણે પહેલેથી જ અત્યારે તો પ્રિકોશન્સ લેવા બહુ જરૂરી છે. કારણ કે જે પ્રમાણે અત્યારે કેસ જે સતત વધી રહ્યા છે ને તેમાં જો પહેલેથી પ્રિકોશન્સ લેશો તો તમારા માટે જ સારું છે. પાર્થિવભાઈ, એક બાબત એ પણ પૂછવા માગીશ કે હમણાંને જે બાબત સામે આવી છે કે અસ્થમા અને ફેફસાના જે દર્દી હતા ને તેમને ક્યાંક જે પહેલેથી ક્યાંક અસર જોવા મળતી હતી પણ એમને ખબર ન પડી કે ના આ એટલું બધું અત્યારે તો સિરિયસ થઈ જશે. તો તેના કોઈ એવું હોય કે ના પહેલાં કોઈ લક્ષણો અત્યારે તો જો દેખાઈ આવે તો ત્યારથી જ પ્રિકોશન્સ લઈ લેવા જોઈએ? તે સૌથી પહેલા તો જે હેલ્ધી વ્યક્તિ છે એ વ્યક્તિને જો શરદી ખાંસી છે એ 5 થી 7 દિવસ સુધી રહે તો હાલ કઈ ડરવા જેવું નથી હોતું. એ રૂટીન સમયગાળો છે વાયરસના લાઈફ સ્પાનનો. જો હેલ્ધી વ્યક્તિને 5-7 દિવસથી લાંબી શરદી ખાંસી ચાલે તો એમણે એક્સરે કરી અને સામાન્ય શરદી ખાંસીને બદલે ફેફસામાં ન્યુમોનિયા, કફ કે ડાઘો નથી એ ચેક કરવું જરૂરી છે.
જે લોકો ઘરડા છે, ડાયાબિટીસ વાળા છે, વૃદ્ધો છે, પહેલેથી ફેફસું નબળું છે, કિડની ખરાબ છે, એ વ્યક્તિએ 2-3 દિવસ પછી એક વખત ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરવું પડે. ડોક્ટર ક્લિનિકલ એક્ઝામિનેશન કરે, એમનું ઓસ્કલ્ટેશન સ્ટેથોસ્કોપ થી કરે, એમના બ્લડ રિપોર્ટ જરૂર લાગે તો કરે, એમનું ઓક્સિજન ચેક કરે. તો આવી વસ્તુ કરવાથી, મોનિટરિંગમાં રહેવાથી એ વ્યક્તિઓને જો સામાન્ય શરદી ખાંસીની બદલે ન્યુમોનિયા કે ARDS કે જે આપણે ગંભીર પ્રકારનો ફેફસાનો ચેપ છે જે ડેવલપ થતો હોય તો વહેલા આપણે ઓળખી શકીએ છીએ. એટલે જે હેલ્ધી વ્યક્તિ છે એ લોકોને 5-7 દિવસ સુધી વેઇટ કરવામાં ચાલે, પરંતુ જે બીજી બીમારી વાળા વ્યક્તિ છે એમણે વિધિન 48 to 36 અવર્સ છે ડોક્ટરના સંપર્કમાં આવી જવું પડે અને ડોક્ટરના મોનિટરિંગની અંદર એ ટ્રીટમેન્ટ લઈ અને જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી ઓબ્ઝર્વેશન અને જરૂર મુજબ ઇન્વેસ્ટિગેશન ઇવેલ્યુએશન કરવું જોઈએ. બિલકુલ. દીપાબેન, જ્યારે અસ્થમા અને એની વાત કરતા હોઈએ તો તેમાં પણ આયુર્વેદના નિષ્ણાત તરીકે આપ શું કહેશો કે તેમાં કેવી રીતે ખાસ કાળજી લેવી બહુ જરૂરી છે? જી સાહેબે જેમ વાત કરીને એ જ રીતે કે એક્સપોઝર બને એટલું ઓછું રાખવાનું અને સાથે સાથે બહાર જે છે સવારનો સમય કે જ્યારે બહુ જ ધુમ્મસ ભર્યું વાતાવરણ કે એવું હોય તો એ સમય પર પણ બહાર નીકળવાનું ઓછું રાખવાનું. એની સાથે સાથે હું એવું કહીશ કે નાસ ગરમ પાણીની લેવાની રાખવાની, રાબ પીવાની, જે આપણે અજમો ને ગોળવાળી લોટની રાબ બનાવતા હોઈએ છીએ ઘરગથ્થુ, તો એવી બધી જો પોતાની પ્રકૃતિ પ્રમાણે હળદરવાળી વસ્તુઓ લઈ શકે, સૂંઠવાળી વસ્તુઓ લઈ શકે, અલગ અલગ પ્રકારની રાબ જે બને છે એ લઈ શકે. તો આવું બધું કરવામાં આવે તો અસ્થમાના પ્રિકોશનમાં બહુ સારું પડતું હોય છે. અને દીપાબેન, આ તો આપણે વાત થઈ કે ડાયરિયાના કેસ હોય, હિપેટાઇટિસ, શરદી ખાંસી એ બધું હોય, પણ નોર્મલી પણ આ જ્યારે ઠંડીના જે તરાલતો કેસ છે તેમાં પણ નોર્મલી કોઈ વ્યક્તિના તરાલ હેલ્ધી રહેવા માટે કયા પહેલેથી જ પ્રિકોશન્સ લઈ લેવા એ બહુ જરૂરી છે? હું એમ નથી કહેતો ના તાવ કે શરદી ઉધરસ આવે ત્યારે જ, પણ એમને પણ તરાલતો કઈ રીતના પ્રિકોશન્સ લેવા બહુ જરૂરી છે? જી, હું એવું કહીશ કે જો પ્રિકોશન રૂપે આપણે ધ્યાન રાખવાનું જ હોય તો સૌથી પહેલા તો જે ફોલો કરવાનું છે એ દિનચર્યા અને ઋતુચર્યા પ્રમાણે આયુર્વેદમાં કીધું છે કે આ સમય દરમિયાન એક્સરસાઇઝ બને તો રેગ્યુલર બેઝ પર શરૂ કરી દેવી જોઈએ કે જેથી ઇમ્યુનિટી પણ સારી ડેવલપ થાય છે અને એની સાથે સાથે બીજા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘટી જાય છે. માલિશ હું બહુ જ રિકમેન્ડ કરું છું કે માલિશ કરવું જોઈએ રોજ માટે તલના તેલનું, કે જેથી જે ડ્રાયનેસ છે અને શરીરમાં જે કે આ સમય દરમિયાન વાયુ વધતો હોય છે અને એ વાયુના લીધે આ બધા ઇશ્યુઝ થતા હોય છે, તો એ તેલનું માલિશ કરવાથી અને શેક કરવાથી એ વાયુ જે છે એ વધતો નથી. આ બે હું ખાસ રિકમેન્ડ કરીશ. સાથે સાથે એવું પણ કહીશ કે ઉજાગરા, જે સાહેબે વાત કરી કે ભાઈ ઊંઘ જે છે એ પૂરી નથી કરતા અને બહારનું ખાવાનું જે છે એ વધારે પડતું લે છે તો એને લઈને પણ તકલીફ થાય છે. ખાસ એ બે મુદ્દા પર પણ હું કહીશ કે બને ત્યાં સુધી ગરમ અને તાજો ખોરાક ઘરનો બનાવેલો લેવો અને ઊંઘ પણ પૂરી કરવી. હા, અત્યારે આ સમય દરમિયાન જ બહુ બધા ફંક્શન્સ થતા હોય છે, લગ્નની પણ સિઝન છે, તો બહારનું ખાવાનું, ઉજાગરા એ બધું થતું હોય છે, પણ એમાં તમે તમારા ડાયજેશનને ધ્યાનમાં રાખી અને મીઠાઈ જે છે એ પણ ફરસાણ છે, મીઠાઈ છે, એ બધું તમે લ્યો તમારા ડાયજેશન પ્રમાણે તો એ તમને નુકસાન નથી કરતું. પણ જો ઊંઘ પૂરી ન થાય અને એની સાથે સાથે આ બધી વસ્તુઓ ચાલુ રહે તો પછી આ બધા કેસ જે છે એ વધતા જ હોય છે. એટલે મારા મત પ્રમાણે આટલું ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચું. હું એક બાબત કહેવા લાગીશ. મેડમે કહ્યું એમ પોતાની પ્રકૃતિ અને પોતાની તાસીર અને પોતાના શરીરની ગરમી છે એને અનુરૂપ કેર રાખવાની હોય છે, પરંતુ અત્યારે લોકો છે શરદી ખાંસીને જોઈ અને અતિશય અને અતિરેકમાં ગરમ પાણી, ઉકાળો, હળદર વગેરે કરી લેતા હોય છે, જે દરેકની પ્રકૃતિને માફક ન હોય. તો અમારી પાસે રિફ્લક્સની ખાંસીના કેસીસ પુષ્કળ આવતા હોય છે. મતલબ કે વાયરસનો સમયગાળો 5-7 દિવસનો પૂરો થઈ ગયો, વાયરસ મરી ગયો છે, ખાંસી સારી નથી થતી, તો એ GERD ની હોય છે કે જેમાં દર્દી છે વધારે પડતું ગરમ પાણી, ઉકાળો, હળદર કરશે તો જઠરની એસિડિટી રિફ્લક્સ થઈ અને ગળાને દજાડશે, શ્વાસનળીમાં આહોતરાઈ જશે અને એને લીધે એને ખાંસી લાંબો ટાઈમ સુધી ચાલ્યા કરશે. તો કોઈ વ્યક્તિ છે એ ડોક્ટરની સલાહ અનુસાર, પોતાની પ્રકૃતિને અનુસાર આ ઉપાયો કરે. કોઈ પણ ઉપાયનો અતિરેક ના કરે એ પણ ખૂબ જરૂરી છે.
બિલકુલ બહુ બિલકુલ સાચી વાત કીધી સાહેબ. અત્યારે અમે પણ આ જ જોઈએ છીએ કે લોકો વોટ્સઅપ ઉપર અને ફેસબુક અને યુટ્યુબ ઉપર પોતાની જાતે જ બધી દવાઓ કરે છે. પોતાની પ્રકૃતિને એ લોકો ઓળખી નથી શકતા અને વૈદ્યની સલાહ પણ નથી લેતા. તો મારું બહુ જ આ એક વસ્તુ ઉપર તમને કહેવાનું છે કે લોકો સુધી આ એક વાત આપણે પહોંચાડી શકીએ કે પોતાની પ્રકૃતિ અનુસાર અને નજીકમાં ડોક્ટર અથવા વૈદ્યની સલાહ અનુસાર તમે કોઈ પણ ઉકાળા અથવા તો હળદર કે જે કંઈ પણ લો એ પ્રમાણે લો. અધરવાઇઝ તમને એની સાઈડ ઇફેક્ટ્સ થશે જ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને હું તો કોવિડ સમયથી હું કહેતો આવ્યો છું, મહેરબાની કરીને જાતે ડૉક્ટર ના બનો. તમારા જે પણ કોઈ ફેમિલી ફિઝિશિયન હોય કે પછી આયુર્વેદના જે પણ ડૉક્ટર, પહેલાં એમની સલાહ લો. કારણ કે જો જાતે ડૉક્ટર બનશો તો અત્યારે શું કરશો એ ખબર નહીં પડે, પણ એમની સલાહથી અત્યારે તો આગળ વધશો એ તમારા માટે જ અત્યારે તો ઘણું સારું એવું છે. એટલે મહેરબાની કરીને ડૉક્ટરની સલાહ લઈને જ આગળ વધજો, એ તમારા માટે જ અત્યારે તો ઘણું મહત્ત્વનું છે. પાર્થિવભાઈ અને દીપાબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.